બનાસકાંઠામાં ચોરીની ઘટના બની છે। તસ્કરો ત્રાટક્યા હતા। બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું છે। બંધ મકાનમાં ચોરી કરી હતી। જિલ્લામાં ઠંડી વચ્ચે ચોર ટોળકી સક્રિય થઈ છે। ડીસાના આસેડા ગામે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી। તો થોડા દિવસે બંધ મકાનમાં ચોરી થઈ। તસ્કરોએ 20.32 લાખ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી ત્યાંથી ફરાર થયા। 15 લાખ રોકડ દાગીના સહિત 20.32 લાખની ચોરી કરવામાં આવી હતી। ચોરીની ઘટનાને લઈને તાલુકા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી। તો પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ બનાવી અને આ મામલે તપાસ હાથ ધરી છે। દિવસે ને દિવસે ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। તો ડીસાના આસેડા ગામે બંધ મકાનમાં ચોરીની ઘટના બની। તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। થોડા દિવસે બંધ મકાનમાં ચોરીની ઘટના બનતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં ઠંડી વચ્ચે ચોર ટોળકી સક્રિય થઈ છે। બંધ મકાનને નિશાન બનાવ્યું, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હજી તો માંડ જે ઠંડીની શરૂઆત થઈ છે ને જે ઠંડીની શરૂઆતનો લાભ લઈને ક્યાંક ને ક્યાંક ચોર ટોળકી બનાસકાંઠા જિલ્લામાં સક્રિય થયું એવી ઘટના સામે આવી છે। જો વાત કરવામાં આવે ડીસા તાલુકાના આછેડા ગામની, તો આછેડા ગામમાં થોડા દિવસે જ બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો લગભગ 20 લાખ ની આસપાસનો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલને ચોરી ગયા છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 15 લાખ રોકડ, સોના ચાંદીના દાગીના સાથે ટોટલ 20 લાખ જેટલો મુદ્દામાલની ચોરી કરી છે। અનિલભાઈ કાનજીભાઈ રબારીના ઘરે જ આ જે ચોરીની ઘટના બની છે, જેને લઈને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ બાબતે લઈને જે ચોર ટોળકી છે એને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હજી માંડ શરૂઆત થઈ છે ઠંડીની, તે ક્યાંક ને ક્યાંક આ ચોર ટોળી જે સક્રિય થઈ છે, જે લાલ પોલીસ માટે પણ લાલ બત્તી સમાન છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ઠંડી વચ્ચે ચોર ટોળકી સક્રિય થઈ છે। બંધ મકાનને નિશાન બનાવ્યું। થોડા દિવસે ચોરી થતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો।